સુરત શહેરમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગની તપાસ। શહેરના 16 વિક્રેતાઓને ત્યાં કોર્પોરેશનની ટીમ છે એના દ્વારા તપાસ કરવામાં આવી, સેમ્પલ લેવામાં આવ્યા। આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાય ફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા। કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્ય પદાર્થ વાપરતા હોવાની આશંકા। 2 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટને આધારે પગલાં ભરવામાં આવશે। ઉનાળાની શરૂઆત થતાની સાથે લોકો છે તે ઠંડા પીણા આઈસ ગોળાની જે છે લારીઓ ઉપર લાંબી લાઈનો લગાવતા હોય છે, પણ આ હિતાવહ હોતું નથી લોકો માટે। કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર સુરતની અંદર જે આઈસ ગોળા જે ડીશની જે લારીઓ છે તે દુકાનો જે ખોલવામાં આવી છે તેની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર શહેરભરમાંથી 16 જેટલી આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને તેમના ત્યાંથી જે બરફ છે, અલગ અલગ જે કેમિકલ યુક્ત જે કલર જે નાખવામાં આવતા હોય છે, ડીશની અંદર નાખવામાં આવતા ડ્રાય ફ્રૂટ, ક્રીમ, કલર સહિતની વસ્તુઓ જે છે તેના જે સેમ્પલ લેવામાં આવ્યા છે। એટલે સુરત શહેરની અંદર અલગ અલગ 16થી વધુ જગ્યાએ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તરફથી આ સેમ્પલો લેવામાં આવે છે અને લેબોરેટરીની અંદર જે મોકલવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ છે, આગલા વર્ષે પણ આ રીતે જ મહાનગરપાલિકા દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા હતા અને કેટલાક સેમ્પલો જે ફેલ થયા હતા તેના કારણે જે આઈસ ડીશની જે દુકાનો છે તે બંધ કરવામાં આવી હતી। હાલમાં સીધા દ્રશ્યો જ રીતે જોઈ શકાય છે કે આ રીતે જે દુકાનો છે ઠેર ઠેર ખોલવામાં આવી છે। ઘોડદોર રોડ હોય, ગોડાદરા હોય અને ખાસ કરીને વરાછા અને કતારગામ વિસ્તારની અંદર આ રીતની મોટા પ્રમાણમાં આઈસ ડીશની જે દુકાનો છે તે ખુલી છે। તેની અંદર લોકોનું આરોગ્ય પણ જે રીતે જોખમાતું હોય છે, જે રીતે મહાનગરપાલિકા દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા છે, સેમ્પલોની અંદર જો સેમ્પલો જે ફેલ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પણ ખાસ કરીને લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે જ્યારે શેરડીનો રસ હોય છે, ઠંડા પીણા પીતા હોય છે બપોરના સમયે, તે શરીર માટે હાનિકારક હોય તેવું ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।